આમ તમે બોક્સ ક્રિકેટનો શોખ? હા, બહુ શોખ આમ તો. હા અમે આમ રમવા પેલા હે ને બધા મોરબી જતા, પણ હવે અહીંયાથી તો બહુ સારું, બહુ મજા આવી અહીંયા રમવાની. હા રેશભાઈ, હવે આ ક્રિકેટનું મેદાનનું કરાવો, રમતના મેદાનનું કરાવો તો સારી વાત છે, પણ આ બાલાજી બોક્સ ક્રિકેટે આ સારું એવું હુઈજું એને અને આ કર્યું અને મારું દીકરું મને તો એમ થયું કે આ હા ઝગમગ ઝગમગ લાઈટું અને આમથી પવન આવે ને પરસેવો ન વરે ને આ વરસાદ થાય તો રમી શકે, કઈ લપ નહીં. આમાં જે સ્પેસ છે અહીંયા બોક્સ ક્રિકેટની એ બીજા કરતા ઘણી બધી વધારે છે અને લાઇટિંગ સુવિધા બહુ સારી છે. એમ ને? હા, એટલે જમાવટ થઈ ગઈ છે. અમને અહીંયા વિશેષ આનંદ આવ્યો રમવાનો અને ખૂબ ખૂબ એમને અભિનંદન. હા, બરાબર. અને બહુ મજા પડી ગઈ. છેલ્લા ઘણા દિવસોમાં મોરબીની અંદર બોક્સ ક્રિકેટનો એક અલગ પ્રકારનો ક્રેઝ છે, નહીં? પણ એમાં ટંકારા વાળાનો શું વાક? એની આ બોક્સ ક્રિકેટ નહોતું. આનું સોલ્યુશન લાવ્યા છે બાલાજી બોક્સ ક્રિકેટ. આરબી ન્યૂઝ ની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. હવે ટંકારાના યુવાનોને જે ચિંતા હતી એનું સમાધાન બાલાજી બોક્સ ક્રિકેટ લાવ્યું છે. કઈ જગ્યાએ? રોડ ટચ. આપણે જે મોરબી થી રાજકોટ હાઈવે છે ત્યાં જ આપણે આ સીએનજી પેટ્રોલ પંપની એક્ઝેક્ટ બાજુના જ ગ્રાઉન્ડ ની અંદર આવેલું છે બોક્સ ક્રિકેટ. હાઈના પોરનો ટાઢા પોરનો બહુ જમાવટનો માહોલ અત્યારે જામ્યો છે અને ઓનર પણ અત્યારે હાલ આપણી સાથે જોડાયા છે. જગદીશભાઈ, સૌથી પહેલા સ્વાગત છે આપનું. અને મન લાગે ટંકારામાં તો લગભગ રિક્વાયરમેન્ટ હતી કા આની? ટંકારામાં યુવાનો માટે ખાસ રિક્વાયરમેન્ટ હતી, કારણ કે આજુબાજુમાં મોરબી, રાજકોટ બોક્સ ક્રિકેટ ખરા, પણ ટંકારા 45 જેટલા ગામડો જોડતો તાલુકો છે, એટલે આજુબાજુ ટંકારાના યુવાનોને મોરબી રમવા જવું પડતું હતું. એટલે એની ખાસ જરૂરિયાત કેને કહેવાય કે જરૂરિયાત યુવાનોની પૂરી કરવા માટે અમે બાલાજી બોક્સ ક્રિકેટનું આયોજન કર્યું છે. બરાબર. અને આજે જ ઓપનિંગ પાછું? આજે મોર્નિંગમાં ઓપનિંગ કર્યું છે અને આજથી જ રમતમાં મતલબ અમારી જે નંબર છે એ અમે જે નંબર મૂકી એની પાસે એટલા ફોન આવે છે કે બુકિંગ કન્ટિન્યુ ધબધબાટી બોલાવે છે. રેડી કહેવાય. લ્યો, એમ નહીં, આપણે અહીંયા ટાઈમિંગ કે રીતનું છે? ટાઈમિંગ મોર્નિંગમાં 6 વાગ્યાથી રાત્રિના 2 વાગ્યા સુધી ગમે ત્યારે ગમે તે લેડીઝ જેન્ટ્સ જે આવે તેમની પૂરી સુરક્ષા સલામતી સાથે ક્રિકેટ રમી શકશે. રેડી કહેવાય. લ્યો, એમ નોર્મલ તો ઘણી બધી જગ્યાએ બોક્સ ક્રિકેટનું આયોજન હોય છે, તો આપણે આ કેટલા બાય કેટલાનું છે, અહીંયા કઈ કઈ ફેસિલિટીઝ મળશે, શું કઈ, એના વિશે કયો. અમે જ્યારે આ બોક્સ ક્રિકેટ કરવાનું વિચાર્યું ને ત્યારે અમે બહુ મોટો સ્ટડી કર્યો છે. અમે રાજકોટના 8 થી 10 બોક્સ ક્રિકેટ જોયા, મોરબીના 4-5 જોયા, પછી અમને ખબર પડી બધાનો સ્ટડી કરતા કે આપણે આ બધામાં શું શું ખામી છે, એ ખામી અમે દૂર કરી અને અહીંયા એવું ડેવલપ કર્યું છે કે આ અમારું ક્રિકેટ બોક્સ છે. અમે ગર્વથી કહી લાગી કે આ ક્રિકેટ બોક્સની અંદર જે અમે કાર્પેટ, આર્ટિફિશિયલ લોન છે તે છે, પછી અમારી સાઇઝિંગ છે, લેન્થ, વિડ્થ, આ બધું ભવ્યથી ભવ્ય અને અતિ વિશાળ કર્યું છે. આ લીલી નેટ ઓરિજિનલ ઉગાડી છે કે આર્ટિફિશિયલ? જનરલી તમને જોવા મળે નાની સાઈઝની જોવા મળતી હશે. આ અમારે 45 mm ની મતલબ ફૂલ સાઈઝની છે. આમાં રમતા હોય તો એમને એવું લાગે કે અમે આમ કાયદેસરનું ફિલિંગ ઓસ્ટ્રેલિયાના એડીલેલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં જેવું રમતો હોય મેલબોર્નમાં એવું એને ફિલિંગ થશે. રેડી કહેવાય. લ્યો, એની હારોહાર મોટા ભાગે બોક્સમાં રાતે રમવા માટે આવતો દડો દેખાય? એનું કારણ છે અમે આશરે 29 જેટલી ફોક્સ રાખી છે અને એવી રીતની ફોક્સ એલઈડી છે, 250 વોલ્ટની છે અને અત્યારનું નવું જનરેશન પ્રમાણેની એલઈડી છે જે આંખમાં બી ન આવે અને એનું એવી રીતનું સેટિંગ કર્યું છે કે એને મતલબ બપોરના 12 વાગ્યાનો જે સૂરજ હોય ને જે રીતનું પ્રકાશ એને માહોલ હોય ને એ માહોલનું ફિલિંગ એને રાત્રિના 12 વાગે અહીંયા થશે. એમ તો આવવા વાળાને શું આમ દાંડા બાંડા બેટ કઈ લઈ આવવાનું નહીં? કશું જ લઈ આવવાનું નથી. બેટ બોલ બધું અહીંયા બાલાજી બોક્સ ક્રિકેટ પ્રોવાઈડ કરશે. આ બાજુ તો મને લાગે આ પિલોર ની અંદર શું પંચ લગાડ્યા હે? પિલોર ની અંદર પંચ લગાવ્યા છે, કારણ કે ખેલાડી ફિલ્ડિંગ કરતો હોય ત્યારે કેચ પકડવા માટે એનું ધ્યાન કેન્દ્રિત સીધું કેચ ઉપર હોય છે, પણ ત્યારે બી કોઈ બી સમયમાં કેચ પકડતા અથડાય તો એને કશું ટચ નહીં થઈ શકે, કારણ કે આ ફોર્મ સાથે બનાવેલું છે, એટલે એને ક્યારે ઈજા કોઈ પણ પ્રકારની થવાની શક્યતા નહીવત રહે. અને મને લાગે આમ બોક્સ ની અંદર નેટ બાંધેલી લગભગ આપણે ગ્રાઉન્ડ પાછું થોડુંક મોટું કર્યું, 2 જણા અટકા હમાઈ જાય. આરામથી 10 જણાની ટીમ રાખે ને તોય આરામથી 11 કાયદેસરની તો ટીમ ઉતરશે આમાં 11 જણા, તો એવું ફિલિંગ થશે કે અમે બહુ મોટા મેદાનમાં રમી રહ્યા છીએ. રેડી કહેવાય. લ્યો, જતા જગદીશભાઈ વિશેષ કઈ ટંકારાના લોકોને કહેવા માંગતા હોય તો? ટંકારા વાસીઓ માટે એક અતિ આનંદ યુવાનો માટે કે જે
ગમે ત્યારે રમવા આવી શકે છે, પોતાનું ગ્રાઉન્ડ માનીને આવી શકે છે. અને આમ ટંકારા સાથે હું જમીન હારે જોડાયેલ વ્યક્તિ છું, બધા હારે પ્રેમ ભાવ મારો છે, એટલે બધા પ્રેમ ભાવથી આવશે ને પ્રેમ ભાવથી જ રમશે. રેડી કહેવાય લ્યો. અને પાછું મોરબી ને ટંકારા વઈ છે, બેયના બોક્સના ખા ખેલાડીઓને મેચ રાખવો હોય તો આ જગ્યા અનુકૂળ કા? આરામથી એની ટાઈમ. રેડી કહેવાય લ્યો. તો બસ થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ પર, અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.